પાટણ શહેરના નવા બસ સ્ટેશન બની રહેલા ગેટ નજીક એક ગાંઠ મળી આવી, જેને પગલે તંત્ર દોડતું થયું। સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે પાટણની હોસ્પિટલોમાં મેડિકલ વેસ્ટ અને સર્જરી કર્યા પછી નિકાલ કરેલા ભાગને કઈ રીતે સાચવવામાં આવે છે તેનું આરોગ્ય અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવું જોઈએ। કેટલી હોસ્પિટલમાં સ્વચ્છતા છે એનું પણ ચેકિંગ હાથ ધરવું જોઈએ। પાટણ નવા બસ સ્ટેશન આસપાસના વિસ્તારમાં અનેક હોસ્પિટલ આવેલી હોવાથી પ્રાથમિક તબક્કે આ શંકાસ્પદ પદાર્થ અંગોનું હોવાનું અનુમાન કરાયું હતું। ઘટનાની જાણ થતાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અલ્કેશ સોહેલે અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક નવા બની રહેલા બસ સ્ટેશનના ગેટ સ્થળે પહોંચી હતી। ટીમે શંકાસ્પદ ગાંઠનું પંચનામું કરી તેને વધુ તપાસ માટે પાટણ સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી। સિવિલ હોસ્પિટલ થયેલી તપાસ બાદ ડોક્ટર અલ્કેશ સોહેલે આ શંકાસ્પદ ગાંઠ માનવ સર્જિત હોવાની પુષ્ટિ કરી છે। ડોક્ટર અલ્કેશ સોહેલે જણાવ્યું કે આ ગાંઠ ક્યાં અંગની છે તે જાણવા માટે વધુ તપાસ અર્થે રહારપુર ખાતે મોકલી આપવામાં આવી છે। રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ।